કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કયા શેર્સ કે સેક્ટર્સ આજે બ્રોકરેજ રિપોર્ટમાં આવતા દેખાઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. આજે આપણે શરૂઆત સેક્ટરથી કરશું. તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સ પર CLSA તરફથી એક રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે સ્પોટ્સ LNGની કિંમત છે તે હવે વધી રહી છે, જેમાં ખાસ કરીને મે મહિનામાં દિલ્હી માટે CNGનું વેચાણ જે છે તેનો ગ્રોથ થોડો ધીમો પડતો જોવા મળ્યો છે, પરંતુ સામે મુંબઈ અને ગુજરાતમાં CNGનું વેચાણ ખૂબ જ જે ઉછાળો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. આ કારણસર મહાનગર ગેસ અને IGL આ તેમના પ્રેફર પિક્સ તેમના જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સેક્ટર્સ પર શેર્સ પર નજર કરી લઈએ તો ONGC પર જેફ્રિસ તરફથી આપણને બાય રેટિંગ આવતા જોવા મળી રહ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹390 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે પ્રાઇઝિંગ પર રિફોર્મ જે છે તે યથાવત રહેવાની તેઓ ફિલહાલ અત્યારે પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેને કારણે કરીને ONGCના નફો જે છે તે વધી શકે છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે આ કારણસર જે ઘટાડાનો જે અત્યારે ONGCમાં ફિલહાલ જો અગર ઘટાડો આવે છે તો ત્યાં ખરીદારીની એક સારી તક જોવા મળી શકે છે. અને Q3 FY25માં KG બેસિસથી પ્રોડક્શન વધવાને કારણે કરીને કંપનીને આવનારા સમયના બિઝનેસમાં એક મોટો ફાયદો થઈ શકે છે. ત્યારબાદ ગેલ પર નજર કરીએ. UBSE તરફથી આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹250 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે 600 અરબના પ્રોજેક્ટ માટે FY31 સુધીમાં પ્રોજેક્ટ શરૂ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ હાલમાં બોર્ડ પાસેથી કોઈ મંજૂરી મળી નથી. પરંતુ ગેલ પોતાના જે ફીડસ્ટોક્સ જે છે તેને ડાયવર્સિફાઈ કરી રહ્યું છે. અને સૌથી અગત્યની વાત એમને એ પણ કરી છે કે રિલાયન્સ જે છે તે 2017થી ઇથેનનો હાલમાં ઉપયોગ કરી રહી છે. અને ગેલ પાસેથી પણ ગેલ સાથે તેમનો જે કરાર થશે, જે તેમને જે ઓર્ડર્સ મળશે તેનો એક બેનિફિટ પણ થતો જોવા મળી શકે છે. અને ગેલ જે છે હાલમાં પેટકેમ પર ભારે રોકાણ કરી રહ્યું છે. અને 2025ના અંત સુધીમાં પેટકેમ પોર્ટફોલિયો જે છે તે 2.95 MMTPAની પણ શક્યતા તેઓ દર્શાવી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ફેડરલ બેંક પર નોમુરાનો મત શું છે તે જાણી લઈએ. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹195 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે મધ્યગાળામાં લોનમાં લગભગ 18થી 20% ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે અગર રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ ઘટે છે તો NIMમાં લગભગ 10થી 15 બેસિસ પોઈન્ટની અસર જોવા મળી શકે છે. ત્યારબાદ એક્સિસ બેંક પર નજર કરીએ. નોમુરા તરફથી આપણને બાય રેટિંગ જોવા મળ્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1250 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મધ્યગાળામાં લોન બોક જે છે તે 300 થી 400 બેસિસ પોઈન્ટ સુધરવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ KC ઇન્ટરનેશનલ પર નોમુરા તરફથી પણ અહીંયા આપણને બાય રેટિંગ સાથે કવરેજ તેમને શરૂ કર્યું છે. લક્ષ્યાંક અહીંયા ₹960 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે TND આઉટલુકમાં સુધારો આવી રહ્યો છે, માર્જિનમાં પણ રિકવરી જોવા મળી રહી છે. અને સાથે FY25-27 દરમિયાન આવક કે એબિટા નફો CAGR જે છે તે 12થી 28%, 58% સુધી વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે કંપનીને FY26ના અંત સુધીમાં ડબલ ડિજિટ ગ્રોથની અપેક્ષા છે. એટલે એક પોઝિટિવ આપણે બ્રોકરેજ રિપોર્ટ KC ઇન્ટરનેશનલ માટે જોવા મળી રહ્યો છે. સામે L&T ફાઇનાન્સ પર આપણને એન્ટિકનો મત જાણશો. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹220 પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો HCC પર એલારા તરફથી આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે. તેમને બાય રેટિંગ યથાવત રાખ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹63 પ્રતિ શેર કર્યા છે. એટલે ચાંદની આ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેના પર આજે દરેકમાં એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.